પાસે આવીશ। ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી હતી। હાલ આપ મતગણતરી કેન્દ્ર પર કેવી તસવીર જોઈ રહ્યા છો? પંકજ, ચોક્કસ કે સાબરકાંઠાની સીટ અત્યારે હાલ તો રસાકસી ભરી જોવા મળી રહી છે। ખાસ કરીને જે ઉમેદવાર બદલવાનો મામલો હોય ત્યારથી જ આ સીટો ચર્ચામાં આવી હતી। હોળીના દિવસે જ ભાજપમાં હોળીનું નાળિયેર હોમાયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારબાદ જે ઉમેદવાર બદલાયા અને ઉમેદવાર બદલાવા બાદ ભાજપ દ્વારા જે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા અને તેને લઈને અત્યારે હાલ તો જે મતદાન થયું હતું, મતદાનમાં 63% જેટલું મતદાન થયું હતું, જેને કારણે આજે 2326 જેટલા ઈવીએમના મતોનું આજે ગણતરી હાથ ધરવામાં આવશે। નોંધનીય છે કે અત્યારે હાલ જે હિંમતનગર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે ત્યાં ખાતે જે ઉમેદવારોને તેના જે એજન્ટો છે તેમને અંદર પ્રવેશ અપાઈ રહ્યો છે। ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પણ હાલ તો તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। અને ખાસ કરીને જે ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે કે કોણ બાજી મારશે। જી ઈશાન, ખાસ તો સુરક્ષાની જો વાત કરીએ તો બેલેટ પેપરની ગણતરી થશે, ત્યારબાદ ઈવીએમના મતો ગણાશે, તો સુરક્ષા કયા પ્રકારની રહેશે અને જે ઉમેદવારોના સમર્થકો છે શું તેઓનું આવવાનું શરૂ થયું છે? પંકજ, ચોક્કસ કે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ તો જે ઉમેદવારોના સમર્થકો છે તે આવી રહ્યા છે, પરંતુ જે મોટા ભાગના છે જે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે એના બહાર 100 મીટરની ત્રિજ્યા બનાવેલી છે અને ત્રિજ્યાથી અંદર કોઈને જે ચૂંટણી અધિકારીઓ જોડાયેલા સિવાયના કોઈને પ્રવેશ નથી। માત્ર એજન્ટો અને જે ઉમેદવારના સમર્થકો જે મતદાર યાદીમાં હશે તે લોકોને જ અંદર પ્રવેશ આપવામાં આવશે। આ ઉપરાંત જે સુરક્ષાની વાત કરીએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। અહીંયા ફાયર વિભાગની ગાડી પણ અહીંયા રાખવામાં આવી છે। એસપી સહિત એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે અને જે રેવન્યુ કર્મચારીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। 2000 થી વધુ કર્મચારીઓ અહીંયા જે મતગણતરીના સ્થળે ઉપસ્થિત છે અને જે સેવા આપશે। પંકજ, જી ઈશાન, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો દીપા, જે રીતે પરિણામો જે છે એ સૌથી પહેલા ન્યૂઝ 18 પહોંચાડવાનું છે, પરંતુ એ પહેલા જે ઉમેદવારો છે એમના જીવ ચોક્કસ અદ્ધર થયા છે, કારણ કે 5 લાખની લીડ પણ કાઢવાની અને ક્ષત્રિય આંદોલન છે તેની અસર કેવી। હવે આપણે વલસાડની સ્થિતિ જોઈ લઈએ દીપા। તો વલસાડ લોકસભા બેઠકના પરિણામ પર સૌની નજર છે। અહીંયા ધવલ પટેલ અને અનંત પટેલનો સીધો મુકાબલો છે અને અનંત પટેલ જે વાંસદાના ધારાસભ્ય પણ છે, ત્યારે હવે જોવાનું એ છે કે ધવલ પટેલ એ કેટલા લીડથી આ બેઠક જીતે છે, કારણ કે એવું કહેવાય છે કે વલસાડ જેણે જીતી લીધું એની સરકાર કેન્દ્રમાં બનતી હોય છે અને એ સિલસિલો આ વખતે જળવાય છે કે કેમ એ જોવું પણ અહીંયા રસપ્રદ રહેશે। વલસાડ બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક રહી છે। અહીંયા માત્ર કપરાડા અને વાંસદા આ બે જ વિધાનસભાની એવી સીટ છે કે જ્યાં કોંગ્રેસનું થોડું પ્રભુત્વ છે અને અનંત પટેલ ત્યાંથી જીતતા રહ્યા, પરંતુ આખી લોકસભાની જો વાત કરીએ તો વલસાડ બેઠક અને વલસાડ જે વિધાનસભા બેઠક છે આ બંને પણ બીજેપીનો બેલ્ટ રહી છે। ત્યારે તમામ પાર્ટીઓની નજર વલસાડ બેઠક પર છે, કારણ કે મેં પહેલા જ કીધું કે વલસાડ બેઠક જે જીતે એની સરકાર કેન્દ્રમાં રચાતી હોય છે। આ સિલસિલો છે એ ભાજપ જાળવી રાખે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે, પરંતુ અનંત પટેલે દીપા આ બેઠક ઉપર સૌથી વધારે કાંટાની ટક્કર આપી છે અને કેન્દ્રના જે એમની પ્રિયંકા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય આ બેઠક ઉપર તેઓ પ્રચાર પણ કરીને ગયા છે। એટલે એ જોવું રસપ્રદ રહેશે કે વલસાડમાં કોંગ્રેસ કેટલા વોટમાં સેંધમારી કરી જાય છે બીજેપીના। પંકજ, અહીં વલસાડની આ જે બેઠક છે ધ્યાન આજે મતગણના ઉપર છે। જે રીતે રુઝાન આવ્યા છે, ફરી ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર બની રહી છે, એનડીએની સરકાર બની રહી છે। ભાજપ પોતાની બહુમતીથી 400 પાર એ નારોને સાચા અર્થમાં સાર્થક થવાનો છે અને રાજકોટ લોકસભા અમે જીતી રહ્યા છે। સૌરાષ્ટ્રની બધી લોકસભા જીતી રહ્યા છે। ગુજરાતની 26 માંથી 26 સીટો પણ અમે જીતીશું। ભારતીય જનતા પાર્ટી સામાજિક સમરસતા અમારી પંચનિષ્ઠા પૈકીની એક નિષ્ઠા છે। સૌને સાથે લઈને ચાલી, સૌનો સાથ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી અમે જીતી રહ્યા છીએ। ભારે બહુમતી સૌરાષ્ટ્રની સારામાં સારી લીડથી રાજકોટ અમે જીતી રહ્યા છીએ। તમે જુઓ કે ગણના પૂરી થશે ત્યારે જે અમે આંખ કહેતા હતા એના આંખની અંદર અમે આવીશું। તો ધનસુખ ભંડેરી જે ભાજપના નેતા અને તેમણે કહ્યું છે કે 26 બેઠક ગુજરાતની બીજેપી જીતશે અને સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર બીજેપી સારી લીડથી જીતશે એવો દાવો તેમણે કર્યો। જામનગરથી મારા સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। કિંજલ, કેવા પ્રકારનો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે? પૂનમ માડમ અને જેપી મારાવિયા મેદાનમાં છે। શું આખરે મતગણતરીને હજુ તો વાર છે,
શરૂ થવાની, પરંતુ કાર્યકર્તાઓમાં કેવા પ્રકારની સ્થિતિ, કારણ કે ધબકારા વધેલા હશે? બિલકુલ, કારણ કે સૌરાષ્ટ્રની સૌથી મહત્વની સીટ છે તે જામનગરની માનવામાં આવે છે. 12 લોકસભા બેઠકની વાત કરીએ તો કુલ 7 વિધાનસભા છે તે અહીં આવે છે. 76 કાલાવડ, આ ઉપરાંત જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ જામનગર વિધાનસભામાં આવે છે. તે હાલારના મતદારો છે એને ઈવીએમમાં શું ચલાવ્યું છે અને કેને જનાદેશ આપ્યો છે તે જાણવા માટે સૌ કોઈ આતુર છે. જામનગરની આ સીટની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર પૂનમ માડમ સતત ત્રીજી વાર ભાજપે રિપીટ કર્યા છે, તો તેમની સામે કોંગ્રેસના જેપી મારવિયા આ વખતે મેદાને હતા. ત્યારે જોવાનું રહેશે કે આજે મેદાન કોણ માને છે. જામનગરના જે લોકસભાના જે મતદારો છે આ મતદારોએ કોને જનાદેશ આપ્યો છે. જે પ્રકારે વાત કરવામાં આવે 57.67% જેટલું મતદાન છે તે જામનગર લોકસભા બેઠક ઉપર યોજાયું હતું અને 10,48,291 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને આ જનાદેશ આપ્યો છે. જે પ્રકારે હું દ્રશ્ય દેખાડવા માંગુ છું, સીધા જ દ્રશ્યો જામનગરના હરિયા કોલેજ ખાતે હાલ મતગણતરી છે તે શરૂ કરવામાં આવી છે. અહીં જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ધીમે ધીમે જે કાઉન્ટિંગ સેન્ટર છે તેનો પોલિંગ સ્ટાફ અને તમામ જે રાજકીય પાર્ટીના જે પ્રતિનિધિઓ છે તે હાલ મતગણતરી માટે જઈ રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે સવારથી જ અહીં 6 વાગ્યાથી ચહલ પહલ જોવા મળી રહી છે. કુલ જે પ્રકારે વાત કરવામાં આવે વિધાનસભા દીઠ 12 ટેબલ રાખવામાં આવ્યા છે. 24 રાઉન્ડમાં ગણતરી થવાની છે. જે પ્રકારે સૌ પ્રથમ અહીં પોસ્ટલ બેલેટની ગણતરી થવાની છે. અત્યારે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છીએ, જે પ્રકારે હાલ કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ જે સ્ટાફ છે તેને રવાના કરવામાં આવ્યો છે. જે પ્રકારે અહીં લોકો આવી રહ્યા છે, શું કહેશો કાઉન્ટિંગ માટેની છેલ્લી તૈયારીઓ? ત્યારે અમારા પાર્ટી તરફથી જે અમને બધી જ સૂચનાથી માટે આઈ કાર્ડ સહિત બધી સૂચના આપી છે અને અમે બધા સરકારશ્રીના નિયમને ફોલો કરી અત્યારે ગણતરીમાં જઈ રહ્યા છીએ અને અમે બધા વ્યવસ્થિત ગણતરીમાં પ્લાનિંગ સાથે આવી રહ્યા છીએ. ગણતરીમાં પ્લાનિંગ સાથે આવી રહ્યા છે કારણ કે મત ગણતરી છે તે કોને જનાદેશ આપે છે. ભાજપ કોંગ્રેસ માટે કાટેકી ટક્કર છે. ત્યારે જામનગરના લોકસભા બેઠકનું હાલ કાઉન્ટિંગ છે તે શરૂ થવા જઈ રહ્યું છે. તમામ પોલિંગ સ્ટાફ છે તે અંદર જઈ રહ્યો છે. બીજી બાજુ જામનગરના જિલ્લા કલેક્ટર જે છે તે પણ ભાવિન પંડ્યા એ પણ આવી ચૂક્યા છે. હાલ ટૂંક સમયની અંદર અહીં જે મતપેટીઓ છે ઈવીએમ છે તે ઈવીએમ ખોલી અને અંદર લાવવામાં આવશે. હાલ જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો પૂનમ માડમ કે જેને ભાજપે ત્રીજી વાર મેદાને ઉતારી છે તેની સામે જી કિંજલ સતત અપડેટ આપની પાસેથી લેતા રહીશું. હાલ જે તસવીર આવી રહી છે એ પહેલા દર્શકોને બતાવીએ. રાજકોટથી એક તસવીર આવી રહી છે. પરસોત્તમ રૂપાલા તેમના ઘરેથી નીકળી રહ્યા છે. તેમની દીકરીએ તેમને તિલક કર્યું અને સવારમાં જ તેમણે ભગવાનના દર્શન કર્યા અને હવે પરસોત્તમ રૂપાલા મત ગણતરી કેન્દ્ર તરફ જઈ રહ્યા છે. તેમની પૌત્રીએ તિલક કરીને તેમનું મોઢું મીઠું કરાવ્યું. રાજકોટની આ સૌથી ચર્ચાસ્પદ બેઠક ગુજરાતની રહી હોય તો એ પરસોત્તમ રૂપાલા જવા માટે નીકળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે તેમની સાથે જે છે શહેર ભાજપ પ્રમુખ છે એ સિવાયની જે ભાજપના સ્થાનિક ભાજપના નેતાઓ પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે પરસોત્તમ રૂપાલા છે તેઓ થોડી વારમાં મતગણતરી કેન્દ્ર પર પહોંચશે. ચોક્કસથી આજે જે અહીંયા ભાજપના નેતાઓ પહોંચી રહ્યા છે તે નેતાઓ પણ કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની જે જીત છે તે જંગી લીડથી થશે. સીધા જે રીતના દૃશ્યો જોઈ શકો છો કે આ પરસોત્તમ રૂપાલા છે તેઓ અત્યારે જે છે થોડી વારમાં રાજકોટના કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે તેઓ પહોંચશે. આ સીધા જ દ્રશ્યો જે રીતના જોઈ શકાય છે કે પરસોત્તમ રૂપાલા સાથે જે છે ભાજપના સ્થાનિક નેતાઓની ટીમ પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ધનસુખભાઈ ભંડેરી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના પૂર્વ મેયર સહિતના જે છે એ નેતાઓ અત્યારે જોવા મળી રહ્યા છે. સીધા જ દ્રશ્યો છે તે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા છે. લોકસભા બેઠકની મતગણતરી તૈયારી થઈ ચૂકી છે. સૌ વિધાનસભા બેઠકો ઉપરથી જે કાઉન્ટિંગ એજન્ટો તરીકે બધા જ મિત્રો તૈયારીઓ સાથે આવી ગયા છે. હું પણ અમારા જસદણ વિધાનસભા મતક્ષેત્રના જે મત ગણતરીના એજન્ટો છે એમને બધાને લઈને અહીંયા જ્યાં મત ગણતરી છે એવા એન્જિનિયરિંગ કોલેજ ઉપર અમે આવી ગયા છીએ. ટૂંક સમયમાં જ 8 વાગે આ મતગણતરી શરૂ થવાની છે. રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે. આ લોકસભા બેઠક અમે ખૂબ સારી બહુમતીથી જીતવાના છીએ.
સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષનો માહોલ છે એ જોતા આ 25 બેઠકો અને એક બેઠક બિનહરીફ એટલે 26 બેઠકો ભારતીય જનતા પક્ષ જીતશે, એમાં કોઈ શંકા નથી. આખા રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષનો માહોલ અને સૌ સમાજને સાથે રાખીને ચાલવા વાળો આ પક્ષ એ જોતા ખૂબ સારી રીતે જીતશે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એકાદ જે એવા બનાવો જે દુઃખદ ઘટનાઓ બનેલી સ્વાભાવિક છે કે સૌ કોઈને હૃદયને દુઃખ થાય, પણ જે કંઈ કરુણાંતિકા બની છે એ રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકાર ખૂબ ગંભીરતાથી આવા બનાવોને લીધા છે અને એ બનાવને ખૂબ સારી રીતે ન્યાય મળે એ માટેના પણ રાજ્ય સરકારના પ્રયત્નો. આપનો મત વિસ્તાર છે જસદણમાં અમારા વિસ્તારની અંદર સામાન્ય રીતે થોડી ઉનાળાની અસર થઈ, તાપની અસર થઈ, મતદાન થોડું ગત વખત કરતાં થોડું ઓછું થયું છે, પણ આ વખતનું મતદાન જે થયું છે એ મોટાભાગનું બધું જ ભારતીય જનતા પક્ષના તરફેણમાં થયું છે અને અમારી વિધાનસભા બેઠક ઉપરથી પણ આ વખતે લીડ 20,000ની આસપાસ આ બેઠક ઉપરથી અમે આપશું. કુરજીભાઈ, વિજયભાઈનું નિવેદન સામે આવ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેમ. સોરી, એ હવે હાઈકમાન્ડનો વિષય છે એટલે એ આજે નહીં કહ્યું. થેન્ક યુ. તો પરિણામ પહેલા કુંવરજી બાવળિયાએ દાવો કર્યો કે તમામ સીટ ઉપર બીજેપી જીતે છે. હવે તસવીર રાજકોટથી જે આવી રહી છે તે આપને બતાવીએ. રાજકોટથી પરસોત્તમ રૂપાલા પોતાના ઘરેથી રવાના થઈ ગયા છે અને મતગણતરી કેન્દ્ર તરફ તેઓ જઈ રહ્યા છે પોતાની ગાડીમાં બેસીને, અને તેમની પૌત્રીએ તેમને મોઢું મીઠું કરાવી